મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોળીની શુભેચ્છા પાઠવી. ભૂપેન્દ્ર પટેલ હોળિકા દહનમાં હાજર રહ્યા. અમદાવાદના મેમનગરમાં હોળિકા દહન કરાયું. પાલજમાં 700 વર્ષ જૂની પરંપરા ધરાવતી હોળી બનાવવા 10 ટન લાકડાનો ઉપયોગ થયો. 40 ફૂટ ઊંચી ભવ્ય હોળી તૈયાર કરાઈ. ધગધગતા અંગારા પર ઉઘાડા પગે દોડવાની પરંપરા. હોળીની જ્વાળાને આધારે ચોમાસાનું લાગશે અનુમાન. હોળી પહેલા ગામના મહાકાળી માતાજીના મંદિરે પૂજા. સીએમના દીકરા અનુજ પટેલે હોળીના દર્શન કર્યા. સુરત શહેરમાં ઠેર ઠેર હોળિકા દહન. પાંજરાપોળ ખાતે ઇકો ફ્રેન્ડલી હોળિકા દહન. એક પણ લાકડાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. છાણ અને ગૌસ્ટિકમાંથી તૈયાર કરાઈ હોળિકા દહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. ધાનેરામાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી. પાલિકા ચોક ખાતે હોલિકા દહન કાર્યક્રમ. હોલિકા દહનમાં ફરકાવેલ ધજાને લઈ વર્ષનો વર્તારો નક્કી કરવાની માન્યતા. વડોદરાના માંજલપુરમાં હોલિકા દહન. માંજલપુર ગામમાં 150 વર્ષ જૂની પરંપરા. ભાણવડના બરડા ડુંગર પર આવેલી કાનમીરા હોળીનું પ્રગટાવવામાં આવી. પવિત્ર ગણાતી આ તળેટી વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોલિકા દહન સંપન્ન થયું. ડાકોરમાં રંગોત્સવ વચ્ચે ભક્તોમાં આનંદ. હોળી નિમિત્તે બાળગોપાલને અનોખો શણગાર. ગોગલ્સ પહેરાવી બાળગોપાલને મંદિરમાં લવાયા. દર્શન માટે ભક્તોની મંદિરમાં ભીડ જામી. ડાકોરમાં આજે ભક્તિનો મહામેળો. ડાકોરના ઠાકોરનું મંદિરમાં ગુંજ્યો જયકારો. ભજન કીર્તન કરવા ભક્તો આવ્યા દર્શન કરવા. ડાકોરના ઠાકોરનો મંદિરમાં ભક્તિનો મહામેળો. ભજન કીર્તન કરતા ભક્તો આવ્યા દર્શન કરવા. રણછોડરાયના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 8 માર્ચ સુધી ધાર્મિક તહેવારોને લઈને હરાજી બંધ. હોળી, ધૂળેટી સહિતના ધાર્મિક તહેવારને લઈને યાર્ડ બંધ. અનાજ, કઠોળ, કપાસ, ડુંગળીની હરાજી બંધ રહેશે. મોરબીના ટંકારામાં એલ્યુમિનિયમ તારની ચોરી. 3.95 લાખના વીજતારની ચોરીની ફરિયાદ. જેતપુરમાં ચંદ્રગ્રહણને લઈને બપોરે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જલારામ મંદિર બંધ રહેશે. ચંદ્રગ્રહણને કારણે આરતી રાત્રે 9 વાગે થશે. મહારાષ્ટ્રના બોઈસરમાં ગેસ લીકેજની ઘટના. ભગીરિયા કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ. કામદારોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી. 15 ફેક્ટરીઓમાંથી કામદારોને બહાર કાઢ્યા. સુરતથી યુપી, બિહાર જવા મુસાફરો રવાના. 20 કલાકમાં 20,000 મુસાફરો વતન પહોંચ્યા. રેલવેને કુલ 54 લાખથી વધુની આવક થઈ. વડોદરામાં છાણી રૂફટોપ સોલાર પ્રોજેક્ટમાં અડધું વીજ ઉત્પાદન થતા કાર્યવાહી. એસએસએનએલે 8 કરોડની બેંક ગેરંટી જપ્ત કરી. 10 મેગાવોટ કરતાં ઓછું ઉત્પાદન કર્યું. સરદાર સરોવર નિગમે કાર્યવાહી કરી. બરોડા ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણી પૂર્ણ. 31 ફોર્મ માન્ય રખાયા, 24 અમાન્ય. કુલ 55 ફોર્મ ભરવામાં આવ્યા હતા. 4 ઝોનમાં એક જ ઉમેદવારે ફોર્મ ભર્યા. 7 માર્ચ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. દિયોદરમાં આંગણવાડી કાર્યકરોની બેઠકમાં હડતાળની રણનીતિ નક્કી કરાશે. બનાસકાંઠા હિન્દુ મજદૂર સંઘ સાથે છેડો ફાડ્યા બાદ હડતાળની રણનીતિ નક્કી થશે. મોડાસામાં નકલી દૂધને લઈને કોંગ્રેસે દૂધની હોળી કરીને વિરોધ નોંધાવ્યો. પૂર્વ ધારાસભ્ય અને કાર્યકરોએ કરી પ્રદક્ષિણા. કલેક્ટરને આવેદન આપી ન્યાયિક તપાસની માંગ. રાજ્યમાં સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. માર્ચમાં ગરમી વધતા સારો વરસાદ આવશે. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. માર્ચમાં કચ્છ અને દ્વારકામાં અસહ્ય ઉકળાટ થશે. ઇઝરાયલ, યુએસએ, ઈરાન યુદ્ધની બજાર પર અસર. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 7% વધારો નોંધાયો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ $77 સુધી બોલાયા. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે શેર બજારમાં હાહાકાર મચ્યો. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો. નિફ્ટીમાં 215થી વધુ પોઈન્ટનો કડાકો. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે નિવૃત્ત મેજર જનરલ પીકે સહેગલનું નિવેદન. કહ્યું, યુદ્ધ ક્યારે પૂર્ણ થશે તેની કોઈને ખબર નથી. ખાડી દેશમાંથી બહાર કાઢવાનો ભારત માટે પડકાર. 10 મિલિયન ભારતીયોને સ્થળાંતર કરવા પડશે. જમ્મુ કાશ્મીરના જિલ્લાઓમાં કરફ્યુ જેવા પ્રતિબંધ. અનિચ્છનીય ઘટનાને રોકવા સાવચેતીના પગલાં. લોકોને શાંતિ જાળવવા અફવા પર ધ્યાન ન આપવા અપીલ. શ્રીનગરના લાલ ચોક પર બેરિકેડ લગાવવામાં આવ્યા. દિલ્હીમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સાલવન પબ્લિક સ્કૂલ સહિત શાળાઓને ધમકી મળી હતી.